નમસ્કાર મિત્રો, ઉત્ક્રાંતિ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હરપાલસિંહ રાઠોડ. આજે આપણે ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે સંકળાયેલું છે આપણી જીપીએસસીની એક્ઝામ સાથે. ઓકે, અને હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી માત્ર જીપીએસસી સાથે નહીં, પરંતુ જીપીએસસીની જોડે જોડે તમે જોવા જાઓ તો પીએસઆઈ એલઆરડી આવી જાય છે આપણી. ઓકે, બીજી છે સીસીની એક્ઝામ છે, અને આ સાથે સંબંધિત એવી તમામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ બધી જગ્યાએ આ વિષય આવતો તમને જોવા મળે છે. એટલે કે સિલેબસમાં તમને નાના મોટા પ્રમાણમાં આ વિષય 100% જોવા મળશે, બરોબર. તો એ સંબંધિત જે પ્રશ્નો છે, એટલે કે અત્યાર સુધીમાં જે પાછલા એક વર્ષમાં તમે જોવા જાઓ કે જ્યારથી લઈને જીપીએસસીની જો અહીં આગળ વાત કરું છું, તો જ્યારથી લઈને જે હસમુખ પટેલ સાહેબ છે જીપીએસસીના ચેરમેન બન્યા છે, એના પછી જે પણ એમના દ્વારા જે એક્ઝામ્સ કન્ડક્ટ કરવામાં આવેલી છે એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના, બરાબર, અને એની જોડે જોડે હવે જે નવો ટ્રેન્ડ આવ્યો છે જેને આપણે એપ્લાઇડ સાયન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. જે આમ તમે જોવા જાઓ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સિલેબસની અંતર્ગત આવતો પહેલો જ ટોપિક આપણો, બરોબર, જેને આપણે કહીએ છીએ કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, એટલે કે રોજબરોજના જીવનમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી આવે છે એનો જ એક ભાગ ગણાશે એપ્લાઇડ સાયન્સ આપણે કહીએ છીએ. એટલે અહીંયા આગળ ફક્ત ને ફક્ત તમે સ્પેસ છે, ડિફેન્સ છે, આઈસીટી છે, આ જ વસ્તુ જોવાના છો એવું નથી. આની સાથે નવું શું જોડાયું છે, તો આની સાથે એપ્લાઇડ સાયન્સ જોડાતું જોવા મળે છે. એપ્લાઇડ સાયન્સ એટલે કે કેવું કે ભાઈ તમે રોજબરોજમાં જે સાયન્સ, એટલે કે એવી સાયન્સની એવી તકનીકીઓની વાત કરવામાં આવે જે તમારા સામે દેખાય છે. જેમ કે તમે જોયું હશે કે હસમુખ પટેલ સાહેબ છે એ વારંવાર કુકરના પ્રશ્ન પૂછતા હોય છે, ફ્રીજના પ્રશ્ન પૂછતા હોય છે. તો રોજિંદા જીવનમાં સાયન્સ કઈ જગ્યાએ સંકળાયેલું છે, બરોબર, તો એ સાથે સંબંધિત કઈ રીતે પ્રશ્ન બની શકે, એ પ્રશ્ન બનીને અહીંયા આગળ જે એક્ઝામમાં એડ થતા જોવા મળે છે એ જ ક્વેશ્ચન્સને આપણે એપ્લાઇડ સાયન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટૂંકમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બીજું આવશે એપ્લાઇડ સાયન્સ, બરોબર. આ બંનેના ક્વેશ્ચન જે છે અહીંયા આગળ આપણે કવર કરેલા છે. એ પૈકીનો પહેલો ક્વેશ્ચન તમારી સામે છે કે જીઓ એન્જિનિયરિંગ શબ્દ કોની સાથે સંબંધિત છે, બરોબર. જીઓ એન્જિનિયરિંગ, ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું લાગ્યું હતું કે જીઓનો મતલબ શું થાય. જીઓ એટલે આપણને ખબર જ છે કે અહીંયા આગળ ભૂમિની વાત કરવામાં આવે, બરાબર, અથવા તો પછી શું હશે કે પૃથ્વી હોઈ શકે છે, બરાબર, કાં તો પછી આપણે સીધી ભાષામાં કહીએ તો કે અર્થની વાત ત્યાં થતી હશે, બરોબર. તો અર્થ સાથે જોડાયેલું હોય, પૃથ્વી સાથે જોડાયેલું હોય એવી કંઈક વાત આમાં હશે, એવું કંઈક જવાબ આમાં આવતો હશે. 4 ઓપ્શન તમને જીપીએસસી દીધા હતા. એક છે ભૂસ્તરશાસ્ત્ર, એ ભૂસ્તરશાસ્ત્ર, બી છે આબોહવા તંત્ર, સી છે થર્મલ ઉર્જા, અને ડી છે રેતી ખનન, બરોબર. તો જુઓ, એમસીક્યુ પ્રેક્ટિસ કરતા હોય કે પછી પીવાયક્યુની આપણે સોલ્યુશન કરતા હોય તો ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરે છે, પ્રશ્નો જોવે છે, વિકલ્પમાં જવાબ કયો આવે એ જોઈને ટીક કરીને આગળ ત્યાં વધતા હોય છે, બરાબર. એટલે કે નીચે જેના જવાબો આપેલા હોય કે ભાઈ પહેલામાં એ, બીજામાં બી, ત્રીજાનો પછી જે પણ આવતો હોય એ પ્રમાણે પછી ડાયરેક્ટલી શું કરે, ક્વેશ્ચન પેપર હોય આ પ્રમાણે એની પાસે, બરોબર, કાં તો કોઈ એને ઝેરોક્સ ત્યાં આગળ ડાઉનલોડ કરી હોય તો એના જે પણ XYZ ક્વેશ્ચન જે છે, બરોબર, એ ક્વેશ્ચન હોય એના પછી 4 ઓપ્શન ત્યાં આગળ દીધેલા હોય. 4 ઓપ્શન જે દીધેલા હોય એના પછી નીચે લાસ્ટમાં ત્યાં આગળ એના આન્સર્સ દીધેલા હોય છે, બરોબર, કે ભાઈ પહેલામાં છે ને એ ડી આવશે, બીજામાં છે ને એ આવશે, આવું લખેલું હોય. સ્ટુડન્ટ શું કરશે, ક્વેશ્ચન છે, નીચે 4 ઓપ્શન છે, બરોબર, આ 4 ઓપ્શનમાંથી જે અહીંયા જવાબ આપેલો હશે ડાયરેક્ટલી જોઈને એને ટીક કરી નાખશે, પ્રશ્ન વાંચશે, જવાબ વાંચશે, આગળના ક્વેશ્ચન ઉપર જશે, બરોબર. આ ભૂલ આપણે નથી કરવાની. પીવાયક્યુ જે સોલ્યુશનની વાત તમે કરવા જાઓ તો જીપીએસસીના સ્ટુડન્ટો, ચલો આપણે માની લઈએ કે ભાઈ પ્રાદેશિક છે, રાજ્ય બાબતની એક્ઝામ છે, બરાબર. યુપીએસસીના સ્ટુડન્ટ પણ પીવાયક્યુ ઉપર વધારે ભાર મૂકે છે અને સોલ્યુશન ઉપર વધારે ભાર મૂકે છે. તો આપણે ફક્ત ને ફક્ત પ્રશ્નનો જવાબ શું આવે એ ન જોતા પ્રશ્નનો જવાબ આજ કેમ છે, બરાબર, અને તમને જવાબ નથી આવડતો તો એવી સિચ્યુએશનમાં, બરાબર, એવા સંજોગોમાં તમે સાચા જવાબ સુધી ક્યાં સુધી પહોંચશો એ પણ વસ્તુ આપણે અહીંયા આગળ કવર કરવાના છીએ. એટલે કે ફક્ત આ જવાબ આવે કરીને આગળ નીકળવું એવું નથી. અહીંયા આગળ શું નહીં આવે એની પણ આપણે વાત કરશું. જુઓ, જીઓ એન્જિનિયરિંગની વાત છે એટલે કે આપણને આ ખબર પડે કે રેતી ખનન તો સીધું ત્યાં જોડાતું નથી, બરોબર, એટલે એ નહીં આવે, બરોબર. બીજી વસ્તુ તમે જોવા જાઓ તો થર્મલ ઉર્જા આની સાથે સંકળાયેલું નથી. તો આપણને આટલી ખબર પડે કે ભાઈ જુઓ, આટલી વસ્તુ કદાચ નહીં જ હોય, નથી આવડતું તમને જવાબ, એમ તમે ધારી લો, તમને જવાબ ખબર નથી, તમે ધારી લો તો તમને ખબર પડશે કે સી અને ડી તો નથી, બરોબર. હવે આગળ તમે ક્યાં પહોંચવાના છો, 2 ઓપ્શન છે, ભૂસ્તરશાસ્ત્ર અને આબોહવા તંત્ર. એટલે હવે તમે ક્યાં આવી ગયા ભાઈ, 50-50માં આવી ગયા છો. તો અહીંયા કદાચ તમને સાચો જવાબ આવડે છે, તમે ઠીક કરી શકો છો. નથી આવડતો તો એવા સંજોગોમાં તમે અહીંયા 50-50નું રિસ્ક લઈ શકો છો અને પછી ગમે તે ટીક કરશો તો ચાન્સીસ છે 50% તમારો જે જવાબ છે સાચો પડી શકે કાં તો ખોટો આવશે. ચલો, ભૂસ્તરશાસ્ત્રની વાત, એટલે કે અહીંયા જે જીઓ શબ્દ હતો એ આની સાથે સંકળાતો હતો,
એટલે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જેને આ જ્યારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો ત્યારે બધા આ ટીક કરીને આવ્યા હતા ભૂસ્તરશાસ્ત્ર, બટ એકચ્યુઅલમાં આ જવાબ નહોતો, બરાબર. એટલે કે તમારો એ પણ જવાબ આવશે નહીં. જવાબ શું આવે છે અહીંયા આગળ? આબોહવા તંત્ર આવે છે. આબોહવા તંત્ર કેમ? જીઓ એન્જિનિયરિંગને આની સાથે શું લેવા દેવા? તો જીઓ એન્જિનિયરિંગ જે છે એ આબોહવા સાથે જ સંકળાયેલું છે. ક્લાઇમેટ ચેન્જની જે વાત કરવામાં આવે છે, ઓકે, ક્લાઇમેટ ચેન્જની જે આપણે વાત કરીએ છીએ કે એમાં અલગ અલગ કારણો છે કે જેમ કે તમે જોયું હશે કે સન છે, બરોબર, એના દ્વારા જે આપણો સૂર્યાઘાત થાય છે પૃથ્વી ઉપર, જે પણ સૂર્યના કિરણો આવે છે, જેમ કે તમે ધારી લો આ સપાટી છે, બરોબર, તો સપાટી ઉપર કિરણ પહોંચ્યા અને કિરણ પહોંચીને પાછા જતા હોય છે, પાછા જાય છે, એ વખતે અહીંયા આગળ વાતાવરણમાં રહેલા જે વાયુઓ જે છે, બરોબર, જેમ કે તમે નામ સાંભળ્યા હશે ગ્રીન હાઉસ ગેસ ને આ તે બધું છે, તો એ આજે પાછી જતા જે IR છે, બરાબર, ઇન્ફ્રારેડ રેઝની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, એને એ ઉપર જવા દેતા નથી, એને અહીંયા ટ્રેપ કરી લે છે. ટ્રેપ કરવાના કારણોસર અહીંયા આગળ એટલે કે તાપમાનમાં ત્યાં વધારો થતો જોવા મળે છે. તો જે પણ એનર્જી અહીંયા ટ્રેપ થઈ ગઈ એ ત્યાં તાપમાનમાં વધારો કરશે. તો બસ આ જ વસ્તુ ઉપર ફોકસ કરે છે કોણ? તો કે જીઓ એન્જિનિયરિંગ. એ શું કામ કરશે આમાં? તો કે મેક્સિમમ ટ્રાય એવા કરવાના કે આપણે જેટલો પૃથ્વી પર જોઈએ છે એટલો સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર આવવા દેવો, બરોબર, જેની જરૂર નથી વધારે પડતા, તો એને અહીંયા આગળ આ જે ફર્સ્ટ લેયર છે વાતાવરણનું, બરોબર, એમાં જ એને શોષીને એને ત્યાં પરાવર્તિત કરાવી દેવા, બરોબર. તો એ માટે અલગ અલગ ત્યાં આગળ વિકલ્પો શોધવા કે કઈ રીતે આપણે ઓછામાં ઓછો સૂર્યાઘાત પૃથ્વી ઉપર પહોંચવા દઈએ, બરાબર. એટલે જેટલો જરૂરી છે તેટલો આવવા દો, બાકીનાને ડાયરેક્ટલી બહાર મોકલી દો, બરોબર. એટલે કે ટૂંકમાં ક્લાઇમેટ ચેન્જ સાથે આબોહવા તંત્ર સાથે સંકળાયેલી છે, બરોબર. એટલે ખાસ કરીને ગ્રીન હાઉસ અસરની અસર ને બધી તમને જોવા મળે છે, તો એને ઓછું કરવા માટે આ જે જીઓ એન્જિનિયરિંગ જે શાખા છે એ કામ કરતી તમને જોવા મળશે. તો જવાબ શું આવશે આપણો? બી જવાબ રહેશે અહીંયા આગળ, આબોહવા તંત્ર. ઓકે, નેક્સ્ટ છે સોઇલ હેલ્થ કાર્ડની વાત છે. એમાં નીચેનામાંથી કયા સૂક્ષ્મ પોષક તત્વો સમાવિષ્ટ છે, બરાબર. જુઓ હવે 4 ઓપ્શન છે તમારી પાસે. એ છે ઝિંક, કોપર, સલ્ફર, પોટેશિયમ. બી છે આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, બોરોન. સી છે કોપર, ઝિંક, નાઇટ્રોજન, સલ્ફર. ડી છે મેંગેનીઝ, આયર્ન, બોરોન અને ઝિંક. હવે જો અહીંયા વાત શેની કરી છે એમણે? સોઇલ હેલ્થ કાર્ડ, બરોબર. સોઇલ હેલ્થ કાર્ડ આ જે યોજના જ્યારે લોન્ચ થઈ હતી, બરોબર, સ્કીમની જો વાત કરવામાં આવે છે તો એ વખતે ખાસ કરીને 12 જેટલા પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા હતા, બરાબર. તો હવે તમને જો આ 12 પેરામીટર ખબર હશે તો એના આધારે તમે આનો જવાબ સુધી પહોંચી જશો. 12માં તમે જોવા જાઓ તો અલગ અલગ એના 3 પ્રકાર પડે છે. પહેલામાં શું આવે છે? મેક્રોન્યુટ્રિયન્ટ્સ આવે છે, બરોબર. મેક્રો જેને આપણે કહીએ છીએ ગુરુ પોષક તત્વો, બરોબર. શું કહેવાશે? ગુરુ પોષક તત્વ એને કહેવામાં આવે છે, એટલે ગુરુ પોષક તત્વો આવશે, બરાબર. બીજું તમને જોવા મળે છે ત્યાં આગળ માઇક્રો, જેને તમે કહો છો ગુજરાતીમાં સૂક્ષ્મ પોષક તત્વો. ઓકે, એના પછી બીજા આવે છે દ્વિતીયક, સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સ જેને આપણે કહીએ છીએ, બરોબર. એટલે કે દ્વિતીયક પોષક તત્વો ત્યાં આગળ આવે છે, એની વાત છે. ને લાસ્ટમાં તમને જોવા મળે છે ભૌતિક ગુણધર્મો, બરોબર. આ ભૌતિક ગુણધર્મોની જે વાત કરવામાં આવે, એટલે કે ટૂંકમાં આટલા પોઈન્ટ જોવાના છે. આ 12 પેરામીટર્સ તમને આના અંતર્ગત જોવા મળશે. એમાં અહીંયા આગળ તમારી સામે શેની વાત કરેલી છે કે તમને આ જણાવે છે કે અહીંયા આગળ સોઇલ હેલ્થ કાર્ડમાં સૂક્ષ્મ પોષક તત્વો કયા સમાવેશ છે આમાંથી. તો અહીંયા તમારે ક્યાં પહોંચવાનું છે? આ ભાગમાં માઇક્રો ન્યુટ્રિયન્ટ સુધી પહોંચવાનું છે. માઇક્રો ન્યુટ્રિયન્ટ્સમાં તમે જોવા જાઓ તો એમાં કયા કયા આવે છે? તો આમાં આવશે એક મેંગેનીઝ આવશે, બીજો આવશે આયર્ન, ત્રીજું તમને જોવા મળે છે આના અંતર્ગત એ છે ઝિંક, ચોથું જોવા મળે છે કોપર, પાંચમું તમને જોવા મળશે બોરોન. ઓકે, તો આ જે 5 તત્વો છે એ 5 તત્વોને સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. બીજા તમે આગળ જોવા જાઓ તો મેક્રો કયા કયા છે? મેક્રોમાં તમને NPK જોવા મળશે. N ફોર નાઇટ્રોજન, P ફોર પોટેશિયમ, બરોબર. સોરી, P ફોર ત્યાં આગળ ફોસ્ફરસ આવશે અને K ફોર તમારું પોટેશિયમ રહેશે. તો NPK શું છે? એ છે મેક્રો. માઇક્રોમાં કેટલા છે? તો માઇક્રોમાં આટલા તમને જોવા મળશે. પ્રશ્ન શેનો હતો? સૂક્ષ્મ પોષક તત્વો કયા છે? હવે 4 તમે ઓપ્શન જોઈ લો ત્યાં આગળ, તમને ખબર પડશે. ડી જવાબ આપણો અહીં આગળ બનશે, બરોબર. મેંગેનીઝ છે, આયર્ન છે, બોરોન છે અને ઝિંક છે, બરોબર. તો આ આપણો જવાબ ત્યાં બનતો હતો. સેકન્ડરીમાં કોણ આવશે? સેકન્ડરીમાં તમને સલ્ફર જોવા મળે છે, બરોબર. ભૌતિકમાં કયા કયા છે? ભૌતિકમાં તમને pH આવે છે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીની વાત કરવામાં આવશે, ઓર્ગેનિક કાર્બનની વાત કરવામાં આવશે, બરોબર. તો આ 3 વસ્તુ તમને ભૌતિકના અંતર્ગત આવતી જોવા મળે છે. રેડી? તો અહીંયા જવાબ શું આવશે આપણો? ડી જવાબ આવશે. મેંગેનીઝ, આયર્ન, બોરોન અને ઝિંક તમારો જવાબ અહીં આગળ રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. પેટ્રોલનું
ઓક્ટેન રેટિંગ શું દર્શાવે છે? 4 ઓપ્શન છે. પ્રતિ લિટર બળતણમાં ઉર્જાનું પ્રમાણ, ઓકે, અકાળ દહન સામે બળતણનો પ્રતિકાર, ત્રીજો છે પેટ્રોલની શુદ્ધતા અને પેટ્રોલની સ્નિગ્ધતા, બરોબર. તો હવે જુઓ, આની અંદર તમે જોવા જાઓ તો ઓક્ટેન રેટિંગના પ્રશ્ન હમણાંથી તમે જોવા જાઓ, હસમુખ પટેલ સાહેબ જ્યારના ચેરમેન બન્યા છે ત્યારથી ઓક્ટેન રેટિંગ હોય કે પછી ડીઝલ સાથે સંકળાયેલો પ્રશ્ન હોય, ઇન શોર્ટ હું કહું તો પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રશ્નો અને પર્યાવરણનું સંરક્ષણ કરવા સાથે સંકળાયેલા જે પ્રશ્નો જે છે, બરોબર, જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓમાંથી પ્રશ્ન નીકળતા આપને જોવા મળે છે. રેડી? તો કેમ? તો કારણ કે ખાસ કરીને જે સાહેબ છે આપણા એ પર્યાવરણ પ્રેમી છે, તો પર્યાવરણ પ્રેમી છે તો સિમ્પલ વસ્તુ છે કે આમાંથી પ્રશ્ન પૂછવાના છે, બરોબર. તો અહીંયા આગળ જુઓ, પેટ્રોલના ઓક્ટેન રેટિંગની વાત કરેલી છે. તો હવે ઓક્ટેન રેટિંગની વસ્તુ તમારે સમજવી હોય, આ જવાબ કયો આવે છે તો એના અંતર્ગત તમે જોવા જાઓ તો જ્યારે આપણું જે પેટ્રોલ છે એટલે કે ટાંકીમાં જે પેટ્રોલ આપણે પૂરેલું છે, બરાબર, શૂઝ જેવું તમને દેખાતું હશે પણ શૂઝ નથી, જસ્ટ ઇમેજિન કરજો કે એ છે આપણી, ચલો આપણે બદલી જ નાખીએ ટાંકીને, ઓકે. તો આ આપણી પેટ્રોલની ટાંકી ત્યાં આગળ આવી ગઈ, બરોબર. હવે એમના કહેતા સાહેબ આમ ન આવે, બરોબર, આ આમ જ છે પછી, બરોબર. પેટ્રોલની ટાંકી છે, એના પછી આખું એનું ત્યાં મિકેનિઝમ ત્યાં સેટ થયેલું જોવા મળે છે કે એન્જિનને બધા ભાગ આવેલા હોય છે, બરોબર. તો એન્જિનના અંતર્ગતની પ્રક્રિયાઓમાં તમે જોવા જાઓ કે આ પેટ્રોલ જે છે એ પેટ્રોલની બૂંદ અહીંયા સુધી પહોંચે છે, બરોબર. હવે આની અંદર આવેલો જે સિલિન્ડર તમને જોવા મળે છે, ઓકે, સિલિન્ડર જેવો જે ભાગ છે એની અંદર જ્યારે પેટ્રોલની બૂંદ ત્યાં આગળ પહોંચે છે તો પહોંચે ત્યારે એ વખતે તમે જોવા જાઓ તો આપણે જે સેલ મારીએ છીએ ઉપરથી, બરોબર, એ સેલ ત્યાં આગળ સેલ્ફ સ્ટાર્ટ આપણે જેને કહીએ છીએ. રેડી? તો અહીંયા આગળ જે એ પોઈન્ટ છે કે તમે જ્યારે સેલ્ફ સ્ટાર્ટ કરો છો ત્યારે એનાથી ઇગ્નિશન થાય છે. એ ઇગ્નિશન થવાના કારણોસર પેટ્રોલની બૂંદ જે સિલિન્ડરમાં પહોંચી હતી એ સળગી ઉઠે છે અને સળગશે એના કારણે પછી આગળની જે આખી યાંત્રિક પ્રક્રિયા છે એના આધારે ચાલતી જોવા મળે છે. રેડી? તો અહીંયા આગળ આ જે સ્પાર્ક જે થવાનો છે, બરોબર, જે સ્પાર્ક પ્લગ જે છે એટલે કે સ્પાર્ક જે થવાનો છે એ સ્પાર્ક ક્યારે થશે તો આ બૂંદ જ્યારે અંદર પહોંચે છે ત્યારે આ સ્પાર્ક થવાનો હતો, બરોબર. પરંતુ બૂંદ અંદર પહોંચી, સ્પાર્ક હજુ થયો નથી, બરોબર. સ્પાર્ક પ્લગ છે એ કામ કરતો હોય છે તો સ્પાર્ક હજુ થયો નથી, બૂંદ અંદર ત્યાં પહોંચી છે. જ્યારે અંદર પહોંચે છે ત્યારે અંદરનું દબાણ, પ્રેશર છે, અંદરનું દબાણ જે છે એ દબાણના સંપર્કમાં એટલે કે વધારે દબાણ હોવાના કારણોસર આ જે બૂંદ છે એ સ્પાર્ક થતા પહેલા જ સળગી ઉઠે છે. સળગવાના કારણોસર એન્જિનમાં નાનો એવો ખટાક જેવો અવાજ આવે છે જેને નોકિંગ કહેવામાં આવે છે, બરોબર. તો આ જે નોકિંગ છે ને એ ક્યારે તમને જોવા મળશે તો જ્યારે પેટ્રોલનો ઓક્ટેન રેટિંગ, બરોબર, ઓક્ટેન રેટિંગ જે છે એ ઓછો હશે ત્યારે, આ ઓછો છે ત્યારે તમને નોકિંગની જે અસર છે એ અસર તમને વધારે જોવા મળશે, બરોબર. અને જો ઓક્ટેન રેટિંગ વધારે તમને જોવા મળે તો નોકિંગની અસર ઓછી હશે. હવે જો અહીંયા વાત શેની થઈ આપણે તો દબાણના કારણોસર પેટ્રોલની બૂંદ સળગી ઉઠી, સ્પાર્ક પ્લગે જો સ્પાર્ક કર્યો નહોતો, બરોબર. તો આનો મતલબ એ થયો કે આ જ્યારે સ્પાર્ક થવાનો હતો ત્યારે એનું દહન થવાનું હતું, દહન થાય તો પછી એ સંપૂર્ણ દહન થાય, પરંતુ આના પહેલા સ્પાર્ક થયા પહેલા એનું દહન થઈ ગયું ત્યાં આગળ, બરોબર, વહેલું ત્યાં આગળ સળગી ઉઠ્યું, તો એ કારણોસર અકાળ દહન થાય છે. તો અકાળ દહન સામે પ્રતિકાર માટે ઓક્ટેન આંક છે એ આવતો તમને જોવા મળશે. તો જવાબ તમારો કયો બનશે અહીંયા આગળ? બી જવાબ આવશે. અકાળ દહન સામે બળતણનો પ્રતિકાર જે છે એ ત્યાં આગળ આવશે. એટલે જેટલું ઓક્ટેન રેટિંગ વધારે, બરોબર, એટલું ત્યાં આગળ આ નોકિંગ તમને ઓછું થતું જોવા મળશે. અકાળ દહન સામે બળતણનો પ્રતિકાર આપને ઓછો થતો જોવા મળશે. રેડી? તો જવાબ શું આવશે આપણો? બી જવાબ રહેશે, બરોબર. બીજું તમે આમાં જોવા જાઓ ઓક્ટેન રેટિંગ બાબતે તો તમે પેટ્રોલ પંપ ઉપર જોયું હશે, એક આવે છે આપણું પ્રીમિયમ પેટ્રોલ અને બીજું આવે છે સાદું નોર્મલ જે આપણે કહીએ છીએ, બરોબર. આપણે મોસ્ટ ઓફ બાઇક્સમાં આપણે કયું પુરાવીએ છીએ તો કે સાદું પેટ્રોલ પુરાવતા હોય છે. પ્રીમિયમના ઓલરેડી ભાવ પણ વધારે હોય છે, બરોબર. અને પ્રીમિયમ પેટ્રોલ સપોર્ટ કરે એવા એન્જિન્સ પણ હોવા જોઈએ આપણી બાઇકમાં, બરાબર. તો એ કારણોસર આપણે સાદું પેટ્રોલ આવે છે. તો પ્રીમિયમમાં શું છે તો પ્રીમિયમ પેટ્રોલમાં સાદા પેટ્રોલ કરતાં ઓક્ટેન નંબર જે છે એ વધારે જોવા મળે છે. કેટલો જોવા મળે છે? વધારે. આના કરતાં સાદા કરતાં વધારે જોવા મળે છે. તો એ કારણોસર પ્રીમિયમ પેટ્રોલ યુઝ કરવામાં આવે તો એમાં ઓક્ટેન આંક વધારે હશે. ઓક્ટેન આંક વધારે છે એટલે કે અકાળ દહન સામે એ બળતણનો પ્રતિકાર સૌથી વધારે કરશે. એટલે પ્રીમિયમ યાદ રાખજો ત્યાં આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, સ્પર્શ સંવેદનશીલતા અને ચોકસાઈ વધારવા માટે સ્માર્ટફોનમાં મુખ્યત્વે નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? 4 ઓપ્શન છે. પ્રતિકારક સ્પર્શ એટલે કે રેઝિસ્ટિવ ટચની વાત છે, કેપેસિટિવ સ્પર્શ, સપાટી એકોસ્ટિવ વેવ સ્પર્શ અને
નેક્સ્ટ છે અલ્ટ્રાસોનિક સેન્સર સ્પર્શ, બરોબર. તો હવે તમે જુઓ તો સ્માર્ટફોન છે, આ તમારું ધારી લો તો આ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં તમે કોઈ પણ આ એક્સ છે, વાય છે કે ઝેડ નામની જગ્યા છે, તમે એના પર ટચ કરો છો, બરોબર. કારણ કે સ્માર્ટફોન છે એટલે કે ત્યાં ટચ પ્લેટ તમને જોવા મળવાની છે, તમે ટચ કરો એ પ્રમાણે આખો ફોન ઓપરેટ થતો હશે, રેડી. એમાં આપણે બટન તો દબાવવાના છે નહીં, ઓલા જે મેન્યુઅલી જે બટન પહેલા જૂના ફોનમાં ટેલિફોનમાં આવતા હતા એવું તો સિસ્ટમ છે નહીં આમાં, રેડી. તો અહીંયા તમારે ટચ કરવાનું છે, કામ કરવાનું છે. તો અહીંયા વાત શું કરે છે કે ઉદાહરણ તરીકે તમે ધારી લો આ જો લેયર્સ છે, બરોબર. આજે તમને લેયર્સ જોવા મળે છે કે આ ભાગમાં તમારી જે આંગળી છે એ આંગળી દ્વારા તે ટચ કરવામાં આવી, બરોબર. તો અહીંયા ટચ કરવામાં આવે છે તો એના એક્ઝેક્ટ નીચે, બરોબર, અહીંયા જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ત્યાં આગળ આવેલું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક તમને ક્ષેત્ર જોવા મળે છે. તો એ ક્ષેત્ર હોવાના કારણોસર અથવા તમે કહી શકો કે અહીંયા આગળ જે ચાર્જડ ઇલેક્ટ્રોન્સ છે, બરોબર, એ ચાર્જ ઇલેક્ટ્રોન છે ડાયરેક્ટલી આ તમે જેવી આંગળી ત્યાં સ્પર્શ કરી તો એની સાથે ડાયરેક્ટલી એ આકર્ષાતા જોવા મળે છે. અને આકર્ષાય છે આ વસ્તુને નોંધે છે કોણ? તો આ વસ્તુને સેન્સર્સ જે છે એ સેન્સર એને નોંધે છે. અને નોંધે એટલે ખબર પડે કે ભાઈ ચલો આ વ્યક્તિએ એક્સ ઉપર ક્લિક કર્યું છે, એક્સ ઉપર ટચ કર્યું છે, તો ટચ કરવાના કારણોસર નીચેનું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ હતી એ ફિલ્ડમાં ત્યાં આગળ રૂપાંતરણ અથવા તેમાં હલચલ જોવા મળે છે. એ હલચલ જે છે એ સેન્સર દ્વારા ત્યાં આગળ એને ડિટેક્ટ કરવામાં આવે છે અને એ પ્રમાણે તમારું ટચ તમે જ્યાં ઓપરેટ તમે ટચ કર્યું છે, બરોબર, એ ટચ નહીં ત્યાં આગળ પછી એનો જે આખરી રૂપ આપવામાં આવશે કે ભાઈ ચલો હવે અહીંયા ક્લિક કરી દો, બરોબર. તો આ જે વસ્તુ જે થઈ, બરોબર, આમાં ઇલેક્ટ્રોસ્ટેટિક જે ફિલ્ડ હતી એમાં ફેરફાર જે થયો આને શું કહેવામાં આવશે? તો આને કહેવામાં આવે છે કેપેસિટિવ, બરોબર. આને શું કહેવામાં આવશે? કેપેસિટિવ ટચ આને કહેવામાં આવશે. કેપેસિટિવ આવે છે શબ્દ અહીંયા આગળ, બરોબર. તમે ઓલો કેપેસિટર એવું શબ્દ જોયો હશે, ત્યાં ચાર્જડ હોય તમે ત્યાં આગળ જે હોલ્ડર હોય એમાં તમે નાખો છો, પછી તમે ફરીથી એક ટેસ્ટિંગ કરો છો તો ત્યાં તણખલો થતો જોવા મળે છે, રેડી. તો ટૂંકમાં એ જેવો શબ્દ તમને આગળ લાગુ પડતો જોવા મળે છે. કેમ? કારણ કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન્સ હાજરી છે, બરોબર, એની હલનચલનની વાત છે એટલા માટે, ઠીક છે. તો જવાબ તમારો કયો બનશે? અહીંયા આગળ બી જવાબ આવશે. કેપેસિટિવ સ્પર્શ જે છે એનો જવાબ રહેશે, બરોબર. હાલમાં તમે જોવો છો મોબાઈલમાં તો આજે ઉપરની ડિસ્પ્લે તમને નોર્મલી કાચની એવી તમને બનેલી જોવા મળે છે, બરોબર. જેથી કરીને આની એટલે કે આની ક્ષમતા તમને સૌથી વધારે જોવા મળે છે. આના પહેલાના જે જૂના મોબાઈલ ફોન હતા એમાં કઈ હતી? એમાં તમને રેઝિસ્ટિવ ટચ જોવા મળતી હતી, પ્રતિકારક સ્પર્શ. એટલે એના માટે તમારે શું કરવું પડતું હતું કે ઉદાહરણ તરીકે આ સ્માર્ટફોન છે, બરોબર. તો સ્માર્ટફોન ઉપર આપણે થોડું પ્રેશર દઈને ત્યાં આગળ દબાવવું પડતું હતું, બરોબર. તો પ્રેશર થાય તો એના કારણોસર પછી એ અંદરની સિસ્ટમ જે હતી એને કામ કરતી જોવા મળે છે. આમાં નોર્મલી તમે ત્યાં ટચ કરો, બરોબર, આ સિસ્ટમમાં કેપેસિટિવમાં, તો નોર્મલી ટચમાં પણ ઇલેક્ટ્રોન્સ છે એ ત્યાં અસ્તવ્યસ્ત થતા હશે, હલનચલનના કારણે સેન્સર એને ડિટેક્ટ કરશે અને એને આધારે આપણું ફંક્શન જે છે એ કામ કરતું જોવા મળશે. જવાબ શું આવશે? બી જવાબ આનો રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એલઈડીઝ એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટિંગ અને અન્ય લાઇટિંગ પ્રકારો જેમ કે એટલે કે એક તમને એક્ઝામ્પલ શેનું આપ્યું છે? એલઈડીનું. અન્ય જે વાત કરેલા છે કયા કયા છે? તો એ છે ઇન્કેન્ડેસન્ટ, બરોબર, અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે CFL ની વાત. એટલે ઉદાહરણ તરીકે જોઈ લો, LED ની વાત છે, CFL ની વાત છે અને ઇન્કેન્ડેસન્ટ એટલે કયા છે? તો એટલે જે જૂના જમાનામાં તમે જોતા હતા કે ઓલા 10 રૂપિયાવાળા 20 રૂપિયાવાળા જે પેલા ફિલામેન્ટ વાળા જે ઘોડા આવતા હતા, પીળા કલરના પ્રકાશથી સળગતા હતા, નજીક કોઈ પણ જીવડું જાય આપણે પણ થોડી વાર ઊભા રહીએ તો એની અતિશય ગરમીના કારણોસર આપણને પણ આમ દાજી જવાય, બરોબર. ઘોડો અડધો 1 કલાક ચલાવ્યો હોય કે 10-15 મિનિટ તમે ચલાવ્યો હોય, એના પછી સ્વિચ બંધ કરો ને ઘોડો તમે કાઢવાનો પ્રયત્ન કરો, તમારા હાથમાં એ જે ગરમીના કારણોસર તમને ત્યાં આગળ તમે દાજી પણ જઈ શકો, બરોબર. તો એ જે ઘોડા હતા એ કયા ટાઈપના હતા? એ હતા ઇન્કેન્ડેસન્ટ ટાઈપના હતા, બરોબર. તો એની વાત છે. આ ત્રણના ફરકમાં એમણે વાત કરી છે કયા કયા ત્યાં આગળ તફાવત જોવા મળે છે. તો LEDs જે છે એ ચોક્કસ દિશામાં પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જે પ્રકાશને ફસાવી એટલે કે ટ્રેપ કરી શકે તેવા રિફ્લેક્ટર અને ડિફ્યુઝર્સની જરૂરિયાત ઘટાડે છે, બરોબર. એક તમારું આ વિધાન છે. બીજું વિધાન છે LEDs જે છે એ LEDs ખૂબ ઓછી ગરમી ઉત્સર્જિત કરે છે, જેની તુલનામાં જોજો હવે અહીંયા આગળ જોજો LEDs છે એ ખૂબ ઓછી ગરમી ઉત્સર્જિત કરે છે. આ વાત સાચી ખોટી? હાલમાં તમે જોવા જાઓ તો મોસ્ટ ઓફ બધી જગ્યાએ LED લેમ્પનો યુઝ થતો હોય છે. મેં હમણાં તમને કીધું કે ઓલા જે આપણા જે ઇન્કેન્ડેસન્ટ જે લેમ્પ જે છે, બરોબર, એને તમે કાઢવા જશો તો તમારા હાથમાં દાજી જશો તમે થોડી વાર પછી, બરોબર. LED 1 કલાક 2 કલાક પણ ત્યાં ચાલે હશે, તમે ઇઝીલી એને પકડીને ખોલી શકશો, બીજી જગ્યાએ લગાવી શકશો, રેડી. તો ધેટ મીન્સ અહીંયા આગળ શું છે? તો કે ઓછી ગરમી ઉત્સર્જિત કરે છે. હા, વાત સાચી છે. જેની તુલનામાં હવે આ LED ની તુલના થઈ રહી છે કોની સાથે? તો એ થઈ રહી છે આપણા યલો જે બલ્બ આવતા હતા, બરોબર, ફિલામેન્ટ વાળા, એની વાત છે કે ઇન્કેન્ડેસન્ટ જે હતા એ બલ્બ તેની 90% ઉર્જા જે છે એ ગરમી તરીકે મુક્ત કરે છે અને ગરમી તરીકે મુક્ત થાય છે એટલા માટે જ આપણા હાથમાં દાજી જવાય છે, રેડી.
અને CFL તેની લગભગ 80%, એટલે કે પહેલા આનો જમાનો હતો, બરોબર, એના પછી CFL આવે છે અને CFL પછી કોણ આવે છે, તો એ આપણી LEDs આવતી જોવા મળે છે, બરોબર. તો અહીંયા આગળ જે ફરકની વાત કરી છે એ મુજબ તમે જુઓ તો ઓછી ગરમી ઉત્પન્ન કરે, હા આ વસ્તુ છે. 90% ઉર્જા ત્યાં આગળ ગરમી તરીકે મુક્ત કરે છે, તો આ વાત પણ સાચી છે. CFL છે 80%, તો આ વાત પણ સાચી આવશે. તો અહીંયા આગળ 2 તો તમારું કન્ફર્મ થઈ ગયું. આ એકની વાત કરી છે તો LED તમે જોવા જાઓ, લાઇટ એમિટિંગ ડાયોડ, એનું પૂરું નામ LED, બરોબર. આ LED ઉદાહરણ તરીકે તમે ધારી લો, આ જેનો બલ્બ છે, તો LED જે લાઇટ્સ પડતી હશે એ નોર્મલી તમને સીધી એક જ દિશામાં લાઇટ પડતી જોવા મળશે, એનું જલ્દી આમ વિખેરણ થયેલી એવી લાઇટ તમને નહીં જોવા મળે, રેડી. તો એટલા માટે એને કીધું છે કે એ ચોક્કસ દિશામાં પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પ્રકાશને ફસાવી એટલે કે ટ્રેપ કરવા માટે એને ત્યાં આગળ ઓલા ટંગસ્ટન ત્યાં આગળ આપણે જે વપરાતા હોય છે ફિલામેન્ટને, આ તે બધી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. એટલે જવાબ અહીં આગળ કયો બનશે આપણો? આ એક તો સાચો જ છે, બીજો પણ સાચો, તો અહીંયા તમારો જવાબ આવશે C. 1 અને 2 બંને આના જવાબ ત્યાં રહેશે, રેડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. જ્યારે બર્નર પોટ આંશિક રીતે બંધ હોય છે ત્યારે ગેસ સ્ટવની જ્યોત વાદળીને બદલે પીળી કેમ થાય છે, બરોબર. તો એના માટેના 2 વિધાન આપેલા છે, 2 કારણો આપેલા છે કે ભાઈ પીળો રંગ જે છે એ બર્નરમાં રહેલા સોડિયમ ક્ષારને કારણે હોય છે, એક વસ્તુ આ એને કીધી. બીજી વસ્તુ શું કહે છે, અપૂરતા ઓક્સિજનને કારણે અપૂર્ણ દહન થાય છે, જેનાથી ચમકતા કાર્બન કણો ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, તમને વિકલ્પ આપેલા છે. હવે આપણે વિધાન ઉપર જઈશું આપણે. તો જુઓ, પીળો રંગ છે બર્નરમાં રહેલા સોડિયમ ક્ષારને કારણે હોય છે, તો આ વિધાન છે ને જોવા જાઓ તો તમે કેવું છે, ખોટું છે. કેમ? પીળો રંગ તમે આમ જોશો તો ભાઈ ચલો આ વાત એણે કરી કે સોડિયમ ક્ષાર છે, એ સોડિયમ ક્ષારનું જ્યારે દહન થાય છે ત્યારે એ પીળી જ્યોતથી સળગે છે, આ વસ્તુ ઓકે છે, બરોબર. તો એ જે યલો જે ટેસ્ટ હોય છે એનો, બરોબર, અથવા પીળી જ્યોતથી જે સળગે છે, યલો ફ્લેમ ટેસ્ટ જેને આપણે કહીએ છીએ, બરોબર, તો એનું આના સાથે કઈ લેવા દેવા નથી. વાત 100% સાચી છે. સોડિયમ ક્ષાર હશે એ પીળી જ્યોતથી સળગે છે, પરંતુ એ આની સાથે જોડાયેલા નથી. એનું કારણ એ છે કે અહીંયા જે વાત આપણે કરીએ કે આ બર્નર છે, બરોબર, આ બર્નરની અંદર ત્યાં આગળ તમને કાણા જોવા મળે છે જ્યાંથી ગેસ છે એ રિલીઝ થઈને બહારની તરફ આવતો હોય છે, ઠીક છે. તો જ્યારે આ બર્નરના જે કાણા છે એમાંથી ગેસ રિલીઝ થઈને બહાર નીકળે છે, આપણે ઓલરેડી એને ઇગ્નિશન આપેલું છે એટલે સળગતો હશે ઉપરની તરફ, બરોબર. તો જ્યારે આ જે બર્નરના કાણા છે એ અમુક વાર બંધ હોય, એટલે અહીંયા શું કીધું, આંશિક રીતે બંધ કીધેલું છે. તો અહીંયા આગળ શું થશે, ટ્રેપ થશે. અમુક જે ફ્યુલ નીચેથી આવી રહ્યું છે, બરોબર, જે ગેસ આવી રહ્યું છે એ નીચે ટ્રેપ થતો હોય છે. ટ્રેપ થવાના કારણોસર એ સીધા ઓક્સિજનના સંપર્કમાં આવી શકતો નથી. સીધા ઓક્સિજનના સંપર્કમાં નથી આવતો, એટલા માટે આનું અકાળ દહન અથવા તો અકાળ દહન તમે કહી શકો. બીજા શબ્દોમાં બીજો શબ્દ આનો વધારે સારો અહીંયા લાગુ પડશે અકાળ કરતા, આની જગ્યાએ તમે આ વાપરો કે સંપૂર્ણ દહન થઈ શકતું નથી. જો સંપૂર્ણ દહન થશે તો એ ભૂરી જ્યોતથી સળગશે, પરંતુ આ જે કાણા હતા અમુક જગ્યાએથી બંધ હતા, એ બંધ હોવાના કારણોસર એ જે પણ ફ્યુલ હતું એનું અકાળ દહન થાય છે, અને અકાળ દહન થયા બાદ એ જે કણો હતા, કાર્બનના જે કણો જે છે, દહન થયા બાદ કાર્બનના કણ ઉત્પન્ન થાય છે. આ કાર્બનના કણ જે આ ભૂરી જ્યોતથી જે સળગે છે એની સાથે મિશ્ર થઈને ગરમ થઈને તેજસ્વી પીળા રંગના દેખાય છે, બરોબર. એટલે એની પાછળ સોડિયમ ક્ષાર કેવું કઈ જવાબદાર, તો કે ના, એની પાછળ એવું કઈ જવાબદાર હોતું નથી. એટલે કે પીળો રંગ છે બર્નરમાં રહેલા સોડિયમના કારણોસર, તો કે આ વસ્તુ કેવી આવશે, આ ખોટી વાત છે. આપણે એની સાથે સહમત નથી અને સાયન્સ પણ એની સાથે સહમત નથી. જવાબ શું આવશે? ખાલી 2 તમારો જવાબ ઓકે છે, અપૂરતા ઓક્સિજનને કારણે. એટલે જવાબ શું આવશે આપણો? B રહેશે આમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. સાબુના મુક્ત પરપોટા એટલે કે ફ્રી સોપ બબલ્સની વાત કરવામાં આવે, એ ગોળ આકાર કેમ અપનાવે છે, બરોબર. ગોળ આકાર જે તમને જોવા મળે છે કે ભાઈ કે સ્ફેર ટાઈપ, બરોબર, એ કેમ અહીંયા આગળ જોવા મળે છે? તો 4 ઓપ્શન છે. પહેલો છે આંતરિક દબાણને મહત્તમ કરવા અને સ્થિર બનવા માટે. બીજું છે કારણ કે ગુરુત્વાકર્ષણ પદાર્થને ગોળામાં ખેંચે છે. ત્રીજું છે સમાન સપાટી તણાવ હેઠળ આપેલ કદ માટે સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવા માટે. ઓકે, એના પછી છે હવાના પ્રવાહો હંમેશા પરપોટાની આસપાસ સમદેશિક એટલે કે આઇસોટ્રોપિક હોવાથી, બરોબર. 4 માંથી કયો જવાબ આવશે? તો જુઓ, સાબુના મુક્ત પરપોટાની વાત કરવામાં આવે એટલે કે ઉદાહરણ તરીકે આ જે તમારો સાબુ છે, બરોબર, એ સાબુને તમે યુઝ કરી રહ્યા છો, યુઝ કરો છો, એટલે એમાંથી શું ઉત્પન્ન થાય છે? તો એમાંથી સિમ્પલી પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે છે, આ રીતે બબલ્સ, બરોબર. એક બબલ્સ છે, આ તમે ગણી લો, કાં તો આ સરફેસનો ભાગ છે, તો સરફેસના ભાગમાં આ પ્રમાણે બબલ્સ પડેલા હશે, રેડી. હવે આ બબલ્સ સાથે જોડાયેલી બીજી વસ્તુ શું છે? તો જ્યારે આ બબલ્સ બનતા
હોય ને, તમે કદાચ ઓલું માર્કેટમાં કે મેળામાં ક્યાંક ગયા હોય તો આવા બબલ્સ બનાવવા માટેનું નાનું એવું આવતું હોય છે, નામે એક્ઝેક્ટલી મને એનું યાદ નથી આવી રહ્યું, બરોબર. તો એને તમે લિક્વિડમાં ડૂબોડો છો, બરોબર. એ આ જ પાણી હોય છે, સાબુનું કાં તો ડિટર્જન્ટ ત્યાં આગળ નોર્મલી હોય છે. તો એ જે પાણી, એ જે લિક્વિડ કેમિકલ છે, તમે ત્યાં નાખો છો, બહાર કાઢો છો, તમે જેવું ત્યાં આગળ પાછળથી હવા ત્યાં એટલે હવા દબાણ સાથે તમે મોકલો છો, બરોબર. એટલે એનાથી બબલ્સ ત્યાં બનતા હોય છે. તો બબલ્સ જ્યારે બને ત્યારે એક વસ્તુ તમે માર્ક કરી હશે કે જેમ કે આ એનું બબલ્સ છે, બરોબર. આ બબલ્સની જે આખી જે સરફેસ હોય છે, એ સરફેસ ઉપર સતત આમ રચનાઓના ફેરફાર થતા હોય ને, આમ કે જાંબલી, લાલ, પિંક, બરોબર, એવા અલગ અલગ કલર્સ તમને જોવા મળશે. ને એ કલર સ્થિર નથી, પહેલી વસ્તુ તો, બરોબર. એ સતત મૂવ કરતા હશે. એટલે મૂવ શું થઈ રહ્યું છે, તો એની અંદર રહેલું જે પ્રવાહી જે છે, બરાબર, એ જે પ્રવાહી જે છે, એ પ્રવાહીના અણુઓ જે છે એ એકબીજાને પોતાની તરફ ખેંચે છે, બરોબર. એટલે પ્રવાહીના જે અણુઓ જે હતા, એ અણુઓ એકબીજાને ખેંચે છે, અને એકબીજાને એટલે કે તમે જુઓ કે ઉદાહરણ તરીકે આટલું સરફેસ એને કવર કર્યું હશે, એકબીજાને આ જ્યારે ખેંચશે એકબીજાની તરફ, તો એકબીજાની તરફ ખેંચે એટલે કે આ તરફ આગળ વધવાના છે બધા, બરોબર. એક નાનું સ્વરૂપ અથવા તો એક કંસાઇઝ સ્વરૂપ ત્યાં આગળ ધારણ કરવાની તરફ આગળ વધશે. તો આ કારણોસર તમે જોવા જાઓ તો શું થશે અહીં આગળ, તો કે ક્ષેત્રફળમાં ઘટાડો થશે. એનાથી શું થશે, ક્ષેત્રફળમાં ઘટાડો થશે, બરોબર. અહીંયા જે વાત કરી છે કે સપાટીની વાત થઈ રહી છે, બરોબર. તો સપાટી એટલે કે સપાટી એ તણાવ, જેને આપણે કહીએ છીએ સરફેસ ટેન્શન, શું કહેવામાં આવશે ને, સરફેસ ટેન્શન તરીકે આને ઓળખવામાં આવે છે. તો સરફેસ ટેન્શનના કારણોસર, આ જે સપાટીય તણાવના કારણોસર જે પ્રવાહીના જે અણુઓ જે છે બે સાથે ખેંચાય છે અને ક્ષેત્રફળ ઘટાડવાનો ટ્રાય કરે છે, બરોબર. તો આ વસ્તુ તમને જોવા મળે છે. તો એ કારણોસર કયો આકાર અપનાવે છે, આ તો ગોળાકાર આકાર તે અપનાવતા જોવા મળે છે. ઘણી વખતે આ શબ્દ જે છે તમને પૃષ્ઠતાણ સાથે, બરોબર, પૃષ્ઠતાણ સાથે સંકળાયેલું જોવા મળે છે. તો એ પણ વસ્તુ કેવી આવશે, સાચી આવશે. તો એ આધારે જવાબ કયો આપણો બનશે અહીં આગળ, તો જવાબ આવશે આપણો સી. સમાન સપાટી તણાવ હેઠળ આપેલ કદ માટે સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવા માટે. તો તમે જુઓ છો અહીં આગળ કે આપેલ કદ માટે સપાટી, અહીં આગળ જે કદ આપેલું છે, બરોબર, સપાટીય ક્ષેત્રફળ ઘટાડવા માટેની વાત ત્યાં આગળ થઈ રહી છે. એટલે જવાબ આપણો કયો બનશે અહીં આગળ, સી જવાબ ત્યાં આગળ આવશે, બરોબર. પૃષ્ઠતાણ એના માટે જવાબદાર મોસ્ટ ઓફલી રહેતું હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સખત પ્લાસ્ટિક બોટલને પાણીથી સંપૂર્ણપણે ભરીને તેને સીલ કરી અને ફ્રીઝરમાં મૂકતા, બરોબર. ક્યાં મૂકવાની છે ભાઈ, તો કે ફ્રીઝરમાં, બરોબર. જુઓ એપ્લાઇડ સાયન્સનો ક્વેશ્ચન તમે આને કહી શકો, ઠીક છે. ફ્રીઝરમાં મૂકતા પાણી થીજી ગયા પછી બોટલ ઘણીવાર ફાટી જાય છે અથવા તો તિરાડ પડે છે. આનું મુખ્ય કારણ શું છે? 4 ઓપ્શન તમારી સામે દીધેલા છે. એ છે થીજી ગયા પછી પાણીની ઘનતા વધે છે, જેના કારણે તે સંકોચાય છે અને બોટલની દિવાલને તોડી નાખે છે, બરોબર. તો પાણીની ઘનતા વધવી, સંકોચાવવું, બોટલને તોડી નાખવું, આ વસ્તુ એક આવશે, બરોબર. બીજી વસ્તુ શું છે, પાણી અસામાન્ય વિસ્તરણ દર્શાવે છે. જ્યારે તે થીજી જાય છે ત્યારે તેનું કદ લગભગ 9% વધે છે. આંતરિક દબાણ ઉત્પન્ન કરે છે જે કન્ટેનર અથવા બોટલને તોડે છે. નેક્સ્ટ છે, ઓગળેલી હવા દ્રાવણમાંથી બહાર આવે છે અને સીલબંધ બોટલની અંદર ગેસ દબાણ બનાવે છે. અને ચોથું છે, બરફના સ્ફટિકીકરણ દરમિયાન મુક્ત થતી ઉષ્માક્ષેપક ગરમી જે છે પ્લાસ્ટિકને નબળી પાડે છે અને બરડ બનાવે છે, બરોબર. હવે વસ્તુ આની અંદર જુઓ તો શું આવે છે કે ભાઈ તમે આ જે બોટલ છે, આ એક્સ નામની જે બોટલ હતી, બરોબર, આ બોટલમાં તમે પાણી ભરી દીધું છે. પાણી ભર્યા પછી એ લોકોએ શરત મૂકી છે. કઈ શરત છે અહીંયા આગળ? કે સંપૂર્ણપણે ભરીને મૂકવાની છે. એટલે કે આ 100% એનો જે એરિયા હોય એ 100% ત્યાં આગળ ભરાઈ જાય એ પ્રમાણે. તો ઉદાહરણ તરીકે અહીંયા જો એનો ઉપરનો આ ઢાંકણનો ભાગ હોય, બરોબર, તો ઢાંકણના ભાગ સુધી તમારે પાણી ભરવાનું છે કે અહીં સુધી તમે આ પાણી ભરી દીધું, બરોબર. હવે પાણી ભર્યા પછી તમે એને ક્યાં મૂકશો? તો ફ્રીઝરમાં મૂકવાની છે. આને રાખીએ આપણે ફ્રીઝરમાં, બરોબર. ક્યાં રાખીએ છીએ આપણે? ફ્રીઝરમાં એને મૂકીએ. ફ્રીઝરમાં મૂકશો એટલે કે અહીંયા જુઓ ત્યાં આગળ ઠંડી, એટલે કે ટેમ્પરેચર કેવું હશે? ટેમ્પરેચર ત્યાં આગળ ઓછું હશે, ડાઉન થશે, બરોબર. તો એ કારણોસર આ પ્રવાહી છે એ પ્રવાહી શેમાં રૂપાંતર પામશે? તો કે ઘન સ્વરૂપમાં, અથવા તો તમે કહો છો એને બરફ સ્વરૂપમાં આ રૂપાંતરણ પામતું આપને જોવા મળે છે. તો બરફ સ્વરૂપમાં જ્યારે રૂપાંતર પામશે એટલે કે આમાં તમે જોવા જાઓ તો કે 4°C થી 0°C સુધી તમે જોવા જાઓ તો ઘણા બધા જે પદાર્થો છે,
બરોબર, ઘણી બધી જે વસ્તુઓ જે છે એ થીજીને, સ્ફટિકીય સ્વરૂપ જે છે તમે જોવા જાઓ થીજીને એ પછી એના જે અણુઓ જે છે અણુઓ નજીક આવતા જોવા મળે છે. જેટલી જગ્યા હશે એના કરતાં ઓછી જગ્યામાં ત્યાં આગળ એડજસ્ટ થતા જોવા મળે છે. પરંતુ પાણીનું આ બાબતે આ એક્ઝામ્પલમાં તમે જોવા જાઓ તો તમને થોડું ઉલટું જોવા મળે છે. પાણીનું આ શું છે અહીંયા આગળ, તો આના જે સ્ફટિકીય રચના જે પાણીની જે બને છે એ બનતી રચનામાં આ જે પાણીના અણુઓ જે છે એ એકબીજાથી થોડા દૂર ગોઠવાય છે, બરોબર. એની વચ્ચે થોડી વધારે સ્પેસ હોય છે. તો સ્પેસ હોવાના કારણોસર, આ સ્પેસ બનવાના કારણોસર, સ્પેસ ક્યારે બને છે તો જ્યારે એને ફ્રીઝરમાં રાખો છો એ ઠંડુ થવા માંડે છે, પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં પહોંચે છે ત્યારે એમાં સ્પેસ, જે સ્ફટિકીય રચના બને છે એમાં સ્પેસ વધે છે. અને આ વધેલી જે સ્પેસ છે એ કેટલી થાય છે, 9 થી 10% જેટલું, 9 થી 10% જેટલો વિસ્તારમાં વધારો કરે છે. તો હવે તમે વિચારો કે ઉદાહરણ તરીકે એક કન્ટેનરમાં ત્યાં આગળ કે 10 લીટર પાણી એમાં સમાઈ શકતું હતું. 10 લીટર તમે પાણીમાં ભરી દીધું, ફ્રીઝરમાં તમે એને મૂકી દીધા, ફ્રીઝરમાં મૂકો, 10 લીટર વધારે થઈ ગયું, આપણે 1 લીટર રાખો, ચલો બરોબર, 1 લીટર તમે ભરીને ફ્રીઝરમાં મૂક્યું, બરોબર. હવે એમાં શું કહે છે ત્યાં આગળ કે 9 થી 10%, બરોબર, એનું જે ટોટલ આખું જે એરિયા જે કવર કરશે, બરોબર, એને બીજો 9 થી 10% ભાગ જોઈશે. કેમ, થીજે છે એટલા માટે, સ્પેસ વધે છે અણુની વચ્ચે એટલા માટે, બરોબર. તો એ કારણોસર કન્ટેનર ત્યાં નાનું પડે છે, અને નાનું પડે છે એટલા માટે કન્ટેનર તૂટી જવું, ફાટી જવું, આવી ઘટનાઓ બનતી જોવા મળે છે. એટલે કે 9-10% નો આંકડો તમને ક્યાં જોવા મળે આગળ, તો કે બી માં જોવા મળે સાહેબ, બરોબર. તો બી માં શું જવાબ આવશે આપણો, અસામાન્ય વિસ્તરણ. એટલે કે આ જે વિસ્તરણ થયું, બરોબર, આજે એનું કદમાં જે વધારો થતો તમને જોવા મળ્યો એને શું કહેવાશે, અસામાન્ય વિસ્તરણ કહેવાશે. અને થીજી જાય છે ત્યારે તેનું કદ કેટલું વધશે, 9%. એટલે 9 થી 10% જેટલું વધતું જોવા મળે છે. 9% નો આંકડો છે. આંતરિક દબાણ ઉત્પન્ન કરે છે અને કન્ટેનર અથવા બોટલને તોડી નાખે છે. શું જવાબ આવશે આપણો, બી જવાબ એમાં રહેશે. ચલો નેક્સ્ટ છે, રેફ્રિજરેટર કરતા ઓરડાના તાપમાને કેળા કેમ ઝડપથી કથ્થાઈ અથવા તો કાળા, બ્રાઉન થઈ જાય છે, બરોબર. 4 ઓપ્શન. રેફ્રિજરેશન હવામાં ભેજ વધારે છે, ઓક્સિડેશન અટકાવે છે, બરોબર. તો એક આ વસ્તુ છે ત્યાં આગળ. બીજી શું છે, ઠંડીમાં કેળાની છાલ છિદ્રો બંધ થઈ જાય છે, બરોબર, છાલના છિદ્રો બંધ થઈ જાય છે. ત્રીજો ઓપ્શન છે, ઠંડી પોલિફિનોલ ઓક્સિડેઝ, બરોબર, ને કાયમ માટે નિષ્ક્રિય કરે છે. અને ડી છે, ઊંચા તાપમાને ઉત્સેચક બ્રાઉનિંગ, એન્ઝાઇમેટિક બ્રાઉનિંગની જે અસર છે, જે પ્રતિક્રિયાઓ છે ને ઝડપી બને છે, બરોબર. તો 4 ઓપ્શન તમારી સામે આગળ આપેલા છે. 4માંથી કયો આવશે, તો એના પ્રશ્ન પહેલા સમજો. રેફ્રિજરેટર કરતા ઓરડાના તાપમાન, એટલે હવે તમારે જે પણ વસ્તુ જે છે એ વસ્તુને ફ્રીજમાં નથી રાખવાની, ફ્રીજની જગ્યાએ ક્યાં રાખવાની છે, ઓરડાના તાપમાને. ઓકે, આ બેમાં તમને ફરક જોવા મળશે, ઠીક છે. ઓરડાના તાપમાને તમે આ વસ્તુને રાખો છો એટલે કે જે કેળું છે આપણું ઉદાહરણ તરીકે, એ કેળું પહેલા ક્યાં હતું, તો કે પહેલા તમને જોવા મળે છે ફ્રીજમાં. ફ્રીજમાંથી કાઢીને તમે અહીંયા બહાર રાખી દીધું, ઓરડાના તાપમાને તમે રાખ્યું, તો આમાં શું ફરક આવશે એની વાત છે. કેમ કથ્થાઈ થઈ જાય છે એની વાત ત્યાં થયેલી છે, ઠીક છે. તો હવે જે કેળું જે છે ને એ કેળામાં તમે જોવા જાઓ તો આપણે જનરલી કેળું આપણે ઘરે લાવ્યા પણ હોશું, 1-2 દિવસ બહાર રહેવા દો એને, બહાર રહેવા દો એટલે શું થશે, તો એની જે ઉપરની છાલ છે એ છાલમાં કાળા કાળા ડાઘ પડી જતા હોય છે. અંદરનું જે પલ્પ જે ભાગ હોય છે, જેનો ઘરનો જે ભાગ હોય છે અંદરનો, બરોબર, એ આપણને ઢીલો પડી જતો, પોચો પડી જતો જોવા મળે છે અને પછી એ ખરાબ થઈ જતું જોવા મળશે, બરોબર. તો આની પાછળ જવાબદાર ઉત્સેચક છે. કોણ આવશે, ઉત્સેચક આની પાછળ જવાબદાર છે. એ ઉત્સેચક કયું કહેવાય છે, તે ઉત્સેચકને આપણે પોલિફિનોલ, બરોબર, પોલિફિનોલ ઓક્સિડેઝ નામનો જે ઉત્સેચક જે છે એ અહીંયા આગળ કામ કરતો જોવા મળે છે. અને એના કારણોસર આ પોલિફિનોલ ઓક્સિડેઝ જે છે એના કારણોસર તમે જોવા જાઓ તો પછી એ આગળ જતા મેલેનિન ઉત્પન્ન કરશે, અને મેલેનિન ઉત્પન્ન કરે છે એટલા માટે જે કેળાની અંદર તમને કાળા ડાઘ પડતા જોવા મળે છે. એટલે મેલેનિન આપને ખબર જ હશે કે એ સીધા આપણી સ્કિન જો તમે જોવા જાઓ ડાર્ક કેમ દેખાય છે, કારણ કે મેલેનિન સારું એવું છે એટલા માટે. ભૂરિયા લોકોમાં, ગોરા લોકોમાં કેમ ત્યાં આગળ એમની સ્કિન ગોરી છે, તો એમાં મેલેનિનનું પ્રમાણ ઓછું છે. તો અહીંયા એ બ્લેક ડાર્ક પડે એના પાછળ કારણભૂત કોણ છે, તો કે એ આ ઉત્સેચક આવશે, પોલિફિનોલ ઓક્સિડેઝ છે, એ ત્યાં આગળ કામ કરશે, બરોબર. એ રાસાયણિક પ્રક્રિયાના આધારે શેમાં રૂપાંતરણ પામે છે, તો એ જે રંગ જે છે એટલે કે મેલેનિન ત્યાં આગળ એ ઉત્પન્ન કરતા જોવા મળે છે, અને મેલેનિન એને કાળો રંગ આપશે, બરોબર. એટલે કે આ વસ્તુ થઈ શેના અંતર્ગત, તો કે આપણું ફ્રીજ અને ઓરડાના તાપમાનને અંતર્ગત. એક્ઝામ્પલમાં તમે જુઓ તો હવે જો કેળું તમે ફ્રીજમાં રાખેલું હશે તો આ પ્રક્રિયા થશે પણ થોડીક ધીમી થશે, બરોબર. કેળામાં પણ ત્યાં બ્લેક ડાઘ પડતા હોય છે, એના પાછળનું કારણ શું, તો ચિલિંગ ઇફેક્ટ, બરોબર. ચિલિંગ ઇફેક્ટના કારણોસર પણ એ ત્યાં બ્લેક ડાઘ પડતા જોવા મળશે. ઓરડાના તાપમાનની એને વાત કરી છે, તો બીજું અહીંયા આગળ કામ કોણ કરશે, તાપમાન, બરોબર. તો તાપમાન જેમ વધુ એમ રાસાયણિક પ્રક્રિયાઓ જે પણ હોય એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણને વધારે જોવા મળશે, બરોબર.
એટલે બીજું કારણ અહીં આગળ આવશે આ તાપમાન, બરોબર. તાપમાન જેટલું વધારે એટલું રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે જોવા મળશે. એટલે કે તમે ફ્રીજમાં જે કેળું રાખ્યું હશે એની કમ્પેરિઝનમાં બહાર જે રાખેલું છે એ બહાર રહેલું કેળું હતું એ વહેલું ત્યાં આગળ એમાં કાળા ડાઘ વહેલા તમને પડતા જોવા મળે છે. બીજી વસ્તુ કે એનો જે અંદરનું જે ઘરનું જે ભાગ છે, પલ્પનો જે ભાગ છે, એ તમને ઢીલો પડી જતો, પોચો પડી જતો અથવા તો ખરાબ થતો જોવા મળે છે. તો આના પાછળ જવાબદાર કોણ છે? તો એની પાછળ જવાબદાર આવશે આ ઉત્સેચક, બરોબર. ઊંચા તાપમાને, બરોબર, તાપમાનની વાત આપણે કરી, ઊંચા તાપમાને ઉત્સેચક છે બ્રાઉનિંગ પ્રતિક્રિયાઓ ઝડપી બને છે, બરોબર. ઉત્સેચક કયો છે એવો પ્રશ્ન ત્યાં આગળ પૂછ્યો હોય તો એ જવાબ શું આવશે? અહીંયા આગળ પોલિફિનોલ ઓક્સિડેઝ આવશે, બરોબર. પરંતુ આ શું કહે છે? કાયમ માટે નિષ્ક્રિય કરે તો ના, કાયમ માટે નિષ્ક્રિય ત્યાં થાય નહીં, એની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે, બરોબર, નિષ્ક્રિય નથી કરતું. એટલે કે સી નહીં આવે જવાબ. કયો આવશે? ડી જવાબ રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો. જ્યારે રસોડામાં વઘાર કરવામાં, જુઓ એપ્લાયડ સાયન્સ જે તમને મેં વાત કરી હતી કે તમે આસપાસમાં અનુભવી રહ્યા છો, બરોબર. તમે થોડીક વારમાં ફ્રીજ તરફ જશો, તમે થોડીક વારમાં રસોડા તરફ જશો. એટલે કે રસોડામાં ફ્રીજ હોય વસ્તુ સ્વાભાવિક છે, પરંતુ તમે એટલામાં ફરશો. તો હવે જ્યારે પણ તમે ફ્રીજ તરફ જાઓ, રસોડા તરફ જાઓ, આપણું જે ઓવન છે એ તરફ તમે જાઓ, તો તમારે હવે ત્યાં વસ્તુ વિચારવાની છે કે આમાંથી પ્રશ્ન કઈ રીતે નીકળે, બરોબર. અને જો તમને એ વસ્તુ વિચારવામાં તકલીફ પડતી હોય તો આ એના પુરાવા છે, એક્ઝામ્પલ છે. જો એમાંથી પ્રશ્ન આ રીતે નીકળે, બરોબર. તો જો રસોડાની જ વાત છે, હવે તમે જમવાની પ્રોસેસ થઈ રહી છે ત્યારે તમે એ એન્ટ્રી મારી છે, ઓકે. તો જ્યારે રસોડામાં વઘાર કરવામાં આવે છે ત્યારે સુગંધ જે છે એ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ જાય છે. આ ઘટના શાનું ઉત્તમ ઉદાહરણ છે? 4 ઓપ્શન છે. વિક્ષેપ એટલે કે ડિસ્પર્શન, બરોબર. બીજો છે ઉત્તેજના એટલે કે એડવેક્શન, બરોબર. ત્રીજો છે પ્રસરણ એટલે કે ડિફ્યુઝન, અને ચોથો છે અભિસરણ એટલે કે ઓસ્મોસિસ. ઓસ્મોસિસનું આની સાથે કંઈ લેવા દેવા નથી, બરોબર. એટલે ઓસ્મોસિસને આપણે કાઢી નાખો, બરોબર. ઉત્તેજના, એડવેક્શન, એનું પણ કંઈ લેવા દેવા નથી એટલે એને કાઢી નાખો. વિક્ષેપ તો છે જ નહીં વહેલી વસ્તુ, બરોબર. હવે કે માસ્ટર કે તમે બધું કાઢી નાખો છો, બરોબર, તો જવાબ તો પછી એક બચવાનો, એ પછી જવાબ રહેશે ને, એમ કે તો જવાબ વિશે વાત કરો. તો જવાબ વિશે પણ આપણે એમાં જશું. તો વિક્ષેપ એટલે કે ડિસ્પર્સન જે છે, એટલે કે આ શબ્દ પણ એની સાથે લાગતો વળગતો નથી. પ્રસરણમાં તમે જોવા જાઓ તો પ્રસરણ જો સિદ્ધાંત જે છે, ડિફ્યુઝન તમે ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો, 8, 9, 10ની સાયન્સમાં પણ આ જે આવે છે વસ્તુ થિયરી આની, ઠીક છે. તો જ્યારે રસોડામાં ઉદાહરણ તરીકે અહીંયા આ એક્સ નામની વસ્તુ બની રહી છે, બરોબર, એ ગરમ થઈ એટલે આની જે પણ સ્મેલ જે હતી, બરોબર, એ કઈ અવસ્થામાં છે? તો કે વાયુવીય અવસ્થામાં છે. તો વાયુવીય અવસ્થામાં જે હવે આપણા આખા ઘરમાં વાયુ ત્યાં હરતો ફરતો હોય, બરોબર, તો એ કારણોસર એ વાયુની સાથે આ જે સ્મેલ હતી એ પણ ત્યાં બ્લેન્ડ થશે, એ સુગંધ બ્લેન્ડ થશે. અને આપણે ઉદાહરણ તરીકે હોલમાં પણ બેઠેલા હશું, તાત્કાલિક જે સ્મેલ અહીંયાથી ઉત્પન્ન થઈ હતી એ હોલમાં પણ આપણને આવતી જોવા મળે છે. આપણને ખબર પડશે કે ભાઈ ચલો અચ્છા વસ્તુ બની ગઈ છે, હવે ચાલો રસોડામાં થાળી ઉઠાવો, આગળનો કાર્યક્રમ ચાલુ કરો, એમ કે, બરોબર. તો એ વસ્તુ થતી જોવા મળશે. એટલે કે પ્રસરણ જે છે ને એ સૌથી વધારે, પ્રસરણની ઝડપ તમને સૌથી વધારે વાયુ માધ્યમમાં જોવા મળે છે. બીજું જે આવે છે એ પ્રવાહી માધ્યમ આવશે, અને ત્રીજું એમાં આવશે એ છે ઘન માધ્યમ, બરોબર. એટલે સૌથી વધુ ઝડપ છે એમાં તો પ્રવાહીમાં, મધ્યમ ઝડપ છે એમાં તો કે સૌથી વધારે ઝડપ કે એમાં તો એ આવશે તમારું વાયુ માધ્યમ, મધ્યમ ઝડપ આવશે પ્રવાહીમાં, અને સૌથી ધીમું પ્રસરણ છે એમાં જોવા મળે તો ઘન માધ્યમમાં જોવા મળશે. રેડી? તો આ તમે અહીં આગળ સી જવાબ એનો ત્યાં આગળ રહેશે. પ્રસરણ એટલે કે હવામાં એની સ્મેલ પ્રસરી રહી છે, બરોબર. શું થઈ રહ્યું છે? પ્રસરણ થઈ રહ્યું છે, પ્રસરી રહી છે. આનું તમે ચલો આ વસ્તુ તો રસોડાની વાત કરી, જમવાની વાત કરી. આપણે તમે ક્યારેક ગમે ત્યારે બોડી સ્પ્રે ગમે તે તમે સ્પ્રે એપ્લાય કર્યો હોય તો સ્પ્રે એપ્લાય કરો એટલે આખા રૂમમાં તરત જ એની વાસ ફેલાઈ જાય છે, બરોબર. કે ભાઈ સામે ખૂણામાં બેઠેલો વ્યક્તિ હશે, એને સ્મેલ ગમતી હશે તો એમ કહેશે કે સારું સ્મેલ આવે છે. અન્ય વ્યક્તિ હશે એને સ્મેલ નહીં ગમતી હોય તો એમ કે માથું દુખે એવી સ્મેલ છે, બરોબર. તો એ તાત્કાલિક એના નાક સુધી કેમ એ વસ્તુ પહોંચી ત્યાં આગળ, આના જે અણુ હતા કેમ ત્યાં સુધી પહોંચ્યા? એની પાછળનું કારણ છે કે એ વાયુવીય અવસ્થામાં, નાના સૂક્ષ્મ કણ જેવી અવસ્થામાં છે, વાયુ માધ્યમનો ઉપયોગ કરીને સતત એ ફેલાતું તમને જોવા મળે છે, અને ફેલાઈને એ સામેવાળો વ્યક્તિ જે એને સ્મેલ લઈ રહ્યો છે ત્યાં સુધી પહોંચે છે. એટલે જવાબ શું આવશે અહીં આગળ? સી જવાબ આવશે આપણો, પ્રસરણ. રેડી? નેક્સ્ટ છે, જ્યારે યુપીઆઈ એપનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરીને સ્થાનિક દુકાન પર ચૂકવણી કરીએ ત્યારે વ્યવહારની સુરક્ષા મુખ્યત્વે શાના પર આધાર રાખે છે? 4 ઓપ્શન. પબ્લિક કી એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી, બીજો છે સિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી, બરાબર, ત્રીજો છે સ્ટેગ્નોગ્રાફી, ચોથો છે BCT એટલે કે આપણી બ્લોકચેન ટેકનોલોજી, બરાબર. તો અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે યુપીઆઈ એપનો તમારે ઉપયોગ કરવાનો છે ભાઈ, બરાબર. આ યુપીઆઈનો
યુપીઆઈનો એપનો તમે ઉપયોગ કરતા હશો એટલે તમારી પાસે બે ઓપ્શન હશે કે એક તો સામે એને QR કોડ રાખેલો હશે, એ QR તમારે સ્કેન કરવાનો છે, અથવા તો પછી આ યુપીઆઈ આઈડી હશે, આ આઈડીનો ઉપયોગ કરીને તમારે પેમેન્ટ કરવાનું છે. તો અહીંયા આગળ એ જે QR એને મૂકેલો છે એ QR શેનો છે? હવે આ યુપીઆઈ જે છે એ કોનું છે? તો વેપારીનું છે, બરાબર. આ વેપારીનું યુપીઆઈ તમે યુઝ ત્યાં કરવા જઈ રહ્યા છો તો આ જે એટલે કે અહીંયા આગળ જે એની આ પ્રોફાઇલ જે બને છે, બરોબર, અથવા તો અહીંયા એની જે કી મૂકેલી છે આ કી કઈ છે? એની પબ્લિક કી તમને જોવા મળે છે, બરોબર. પબ્લિક કીમાં શું છે? તો એનું આ QR કોડ અથવા તો આઈડી હશે. તમે એ પબ્લિક કીનો યુઝ કરીને આને સ્કેન કરો છો, બરોબર. સ્કેન કરીને શું કરશો? એનું કે પેમેન્ટ કરી દેશો. જે પણ તમારું પેમેન્ટ થતું હોય એ પેમેન્ટ તમે એને ચૂકવી દેશો, બરોબર. પેમેન્ટ કરી દીધું તમે. પેમેન્ટ કર્યા પછી આ જે પૈસા હતા એ પૈસા કોની પાસે પહોંચશે? તો વેપારીનું જે ખાતું હતું, વેપારીનું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં ત્યાં પહોંચતા જોવા મળે છે. તો હવે જુઓ, આ જે પ્રક્રિયા છે ક્યુઆરને સ્કેન કરી, સ્કેન કરીને તમે પેમેન્ટ કરી, પેમેન્ટ કરો છો એટલે બધી વસ્તુ એટલે કે અહીંયા જે પણ ડેટા છે એ લોક નથી, બરોબર. એ તમે એને એક્સેસ કરી શકો છો ઇઝીલી, બરોબર. તો એક્સેસ કરી તમે તો શેના આધારે? પબ્લિક કીના આધારે તમે એને એક્સેસ કરી, બરાબર. હવે એના પછી પેમેન્ટ થઈ ગયું. પેમેન્ટ થયા પછી સામેવાળા વ્યક્તિમાં પડ્યા, કેટલા પડ્યા છે, બરોબર, એ તો તમારે અહીંયાથી ખબર હોય તમને ખ્યાલ છે. પણ એના એકાઉન્ટમાં ટોટલ કેટલા પૈસા પડેલા છે, બીજા કયા કયા ટ્રાન્ઝેક્શન થયેલા છે, આ તે બધી વસ્તુ એની તમને પહોંચ નહીં મળે, બરોબર. એ તમે ત્યાં સુધી તમને એક્સેસ એની નહીં મળે, ઠીક છે. તો અહીંયા આગળ કઈ આવશે? ત્યાં આગળ કે આના ખાતામાં જે પૈસા પડેલા છે એ વેપારી પોતાનું એકાઉન્ટ ઓપન કરશે. એટલે એકાઉન્ટ ઓપન કરશે એટલે કે પોતાની પાસે રહેલી જે પ્રાઇવેટ કી જે છે, બરોબર, આ પ્રાઇવેટ કીનો ઉપયોગ કરીને એ આ એકાઉન્ટ પોતાનું ઓપન કરે છે ને જે પણ ટ્રાન્ઝેક્શન થયા હોય એની બધી માહિતી પછી એ જોતા જોવા મળશે. કેટલા પૈસા આખા દિવસમાં આવે એની ત્યાં આગળ એને માહિતી મળશે, એ આપણને ખબર પડશે નહીં, બરાબર. તો એટલા માટે આ કઈ છે? પ્રાઇવેટ કી, જે તે વ્યક્તિ પાસે, બરોબર, વેપારી પાસે, બરોબર. પબ્લિક પાસે કઈ હશે ત્યાં આગળ? તો પબ્લિક પાસે પબ્લિક કી તમને જોવા મળે છે. એટલે કે આ બે પ્રકાર તમને ખબર હોય કે શેના છે, બરોબર. એટલે કે પબ્લિક કી અને પ્રાઇવેટ કી, આ જે બે પ્રકાર શેના છે એ તમને ખબર હોય તો પણ આનો જવાબ આવી જાય. આ બે પ્રકાર જે છે એ છે આપણી પબ્લિક કી આ બે પ્રકાર જે છે એ છે એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીના, બરોબર. એના બે પ્રકાર પડે છે. બે પ્રકારમાં બીજો જે પ્રકાર આવે છે એ છે પબ્લિક કી, બરોબર. એટલે અહીંયા તમારો જવાબ કયો આવશે? એ જવાબ આવશે ત્યાં આગળ. સિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી એ ત્યાં આગળ નથી આવતો, આમાં એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી ત્યાં આગળ આવશે. આના બે પ્રકાર પ્રાઇવેટ અને પબ્લિક, અને અહીંયા કોની વાત થઈ રહી છે? પબ્લિકની વાત થઈ રહી છે. અને આ પબ્લિકનો જ આપણે યુઝ કરીને સ્કેન કરીને પૈસા ચૂકવ્યા હતા. એટલે તમે જોઈ શકો છો આ વસ્તુ કર્યું તો એનો આધાર શેના ઉપર છે? તો કે એનો આધાર આના ઉપર છે, બરોબર. જે સિક્યોર છે ફક્ત તમે જોઈ શકો, સામેવાળો વ્યક્તિ ત્યાં આગળ જોઈ શકશે, બરોબર. ત્રીજી કોઈ પણ વ્યક્તિ એમાં આવી શકશે નહીં. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ કરે છે. પ્રકાશ સિગ્નલ કેબલના મુખ્ય ભાગમાંથી ઓછામાં ઓછા નુકસાન સાથે પ્રવાસ કરે છે. જે નીચેનામાંથી કયા સિદ્ધાંતને કારણે થાય છે, બરોબર. તો આ ઉદાહરણ તરીકે ધારી લો કે આ છે તમારું ઓપ્ટિકલ ફાઇબર કેબલ, જેને આપણે ટૂંકમાં OFC તરીકે અહીંયા ઓળખીએ છીએ, બરોબર. હવે આ OFC ની વાત કરવામાં આવે તો એનું જે બહારનું જે આ લેયર છે, બરોબર, આ બહારનું જે લેયર છે એને ક્લેડિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આ બહારનું જે એનું પડ છે એ પડને ક્લેડિંગ તરીકે ઓળખવામાં આવશે. એટલે આ તમારું થઈ ગયું ક્લેડિંગ, બરોબર. અંદરનો જે ભાગ છે એ અંદરના ભાગને કોર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ભાગ કયો છે? આપણો કોરનો ભાગ છે. હવે આને શું વાત કરી છે અહીંયા આગળ કે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ, એમાં પ્રકાશ સિગ્નલને તમારે ત્યાં આગળ પ્રસારિત કરવાનું છે. એટલે કે જ્યારે આની અંદર પ્રકાશ સિગ્નલ ત્યાં આગળ એન્ટર થશે, બરોબર, લાઇટ વેવ ત્યાં આગળ એન્ટર થતું જોવા મળે છે, તો એના પછી ઓછામાં ઓછા નુકસાન સાથે પ્રવાસ કરે. જે નીચેનામાંથી કયા સિદ્ધાંત? એટલે હવે ત્યાં આગળ આવશે કે ઓછામાં ઓછું નુકસાનની વાત છે. એટલે નુકસાન અહીંયા શું થવાનું છે? તો નુકસાનમાં એ છે કે જો જેટલી વધારે લાંબા સુધી જવાનું હોય એટલું એ સિગ્નલ જે છે એ વધારે સ્ટ્રોંગ ત્યાં આગળ હોવું જોઈએ, બરોબર. કારણ કે જેટલું વધારે લાંબુ અંતર કાપશે એટલું વધારે વીક પડશે, બરોબર. એટલે સીધી વસ્તુ કેવી છે કે ભાઈ ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ તો કોઈ પણ જે આપણે જમીનનો ઢોળાવ હોય, બરોબર, એ જમીનના ઢોળાવ ઉપર તમે ઢોળાવ ત્યાં આગળ રાખી દીધો, ઉપરથી તમે ત્યાં આગળ સરકો છો એના ઉપર બેસીને, બરોબર, કાં તો લપસણી ખાઓ છો નોર્મલી, બરોબર, તો તમે ઘર્ષણ સાથે નીચે પહોંચો છો, બરોબર. વધારે લાંબે દૂર સુધી તમે જઈ નહીં શકો, નીચે તમે પહોંચશો એટલે તમને ફીલ થતું હશે ફિઝિકલી, તમારે કોઈ પણ ડેમેજ પણ થયું હોય, બરોબર, તો એ તમને ફીલ થતું જોવા મળે. હવે એની જગ્યાએ તમે ધારી લો કે કોઈ પણ એવી પ્લાસ્ટિકની એવી તમને
સરકવા માટેની નિસરણી જેવી રચના હોય ત્યાં આગળ, બરોબર, અને એમાંય પછી ત્યાં ઓઇલ નાખી દેવામાં આવે તો તમે આરામથી સરકીને નીચે ઉતરી જશો. તો સેમ અહીંયા આગળ એ જ કન્ડિશન ઊભી કરવાની છે કે જે એ પ્રકાશનું તરંગ જે ઇન્ફોર્મેશનને લઈને જાય છે, બરોબર, જે અહીંયા આગળ ઇન્ટરનેટ આપવા માટેનું કામ કરે છે, એ ઇઝીલી એમાંથી નીકળી જાય ઓછા નુકસાન સાથે, એવી માધ્યમની વાત કરવામાં આવશે. એટલે જ્યારે પ્રકાશનું જે કિરણ જે છે આમાં અંદર એન્ટ્રી કરે છે, એટલે અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા આ જે માધ્યમ જે હશે એ માધ્યમ તમને ગ્લાસનું જોવા મળશે, બરોબર, કાચનું, અથવા તો તમને ત્યાં ફાઈબર જોવા મળે છે નોર્મલી, બરોબર. એટલે આ બે તમને જોવા મળશે, બેમાંથી એક માધ્યમ ત્યાં આગળ હશે. તો એ માધ્યમમાં જ્યારે આ પ્રકાશનું જે કિરણ છે એ અંદર એન્ટ્રી કરે છે, બરોબર, જે લાઇટ વેવ છે અંદર એન્ટ્રી કરે છે, તો એન્ટ્રી કરવાના કારણોસર એ કંઈક આ પ્રમાણે ગતિ કરતું તમને જોવા મળે છે, બરોબર. આ પ્રમાણે એ ગતિ કરીને આગળ વધે છે, જે કારણોસર એ વધારે લાંબુ પણ જઈ શકે છે, સિગ્નલ પણ વીક થતું નથી, અને જે યુઝર હશે એ યુઝરને હાઈ સ્પીડ ઇન્ટરનેટ ત્યાં મળી રહેશે. તો આ વસ્તુ તમે જોવા જાઓ તો આ બે વસ્તુ આવશે. ફિઝિક્સની તમને બે વાતો ખબર હોય તો કદાચ આપાત કોણ અને ક્રાંતિ કોણની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, બરોબર. એમાં એટલા બધા અંદર ન જતા આપણે તમે જુઓ આમાં તો આ વસ્તુ શું છે, આને વિવર્તન કહેવાશે, તો કે ના, વિવર્તન આના માટે જવાબદાર નહીં આવે. કુલ આંતરિક પરાવર્તન કહેવામાં આવે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની વાત કરવામાં આવે તો હા, થોડું લાગુ પડે છે, બરોબર. પ્રતિબિંબ આના માટે જવાબદાર નથી. વક્રીભવન તો સાવ ત્યાં જવાબદાર નથી. તો જવાબ શું આવશે આપણો? બી જવાબ અહીંયા આગળ રહેવાનો છે, કુલ આંતરિક પરાવર્તન. એટલે આ તમે જે જોઈ રહ્યા છો, આ જે માર્ગે આગળ વધી રહ્યો છે, બરોબર, આ જે માર્ગ ઉત્પન્ન કર્યો આને શું કહેવામાં આવશે? આને જ કહેવામાં આવે છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, એને કહેવામાં આવશે, બરોબર. તો આ TIR ત્યાં જવાબદાર રહેશે, આનો જવાબ આ આવશે.